જે ગામમાં બ્રાહ્મણ ન હોય ને, જે ગામમાં બ્રાહ્મણ, એ ગામનું પાણી પણ ન પીવું જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. ઘરમાં તુલસીનો ક્યારો ન હોય તો પણ પાણી ન પીવું જોઈએ ઘરનું. ગામમાં શિવ મંદિર ન હોય તો પણ એ ગામનું પાણી ન પીવું જોઈએ. ગામમાં રામ મંદિર ન હોય તો એ પણ ગામનું પાણી ન પીવું જોઈએ. એ ગામમાં જવાય જ નહીં. ઘણા બધા આપણા નિયમો છે. કારણ કે બ્રાહ્મણ છે, આપણે બધા ભાગશાળી કહેવાય કે આપણા ગામમાં બ્રાહ્મણો હોય. તમે સવાર ઉઠી તમે એના દર્શન કરો. ફક્ત બ્રાહ્મણ હોવા જોઈએ, વિદ્વાન હોય કે ન હોય એ વસ્તુ જુદી છે, પણ બ્રાહ્મણ તો હોવા જ જોઈએ ગામની અંદર. આપણે પણ આ ચિત્રોડ ગામ ખૂબ ભાગશાળી છે. આપણા ગામમાં પણ ઘણા બધા બ્રાહ્મણો છે. દેવાધિનામ જગત સર્વ મંત્રાધિનાક્ષ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધિના તસ્માદ બ્રાહ્મણ દેવ.